આનો ઉભરો આવશે ગેસ ત્યાંથી ધીમો કરી દે. મને ના આવડે એવું. ખસી જાય રેગ્યુલેટર થી. હવે દાળ ચેક કરી લઈએ. એટલા શિયાળામાં અહીંયાનું એસી કેમ ચાલે? જેટલું પાણી નાખ્યું તું અહીં મને જ. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વાવ. ઓ આંટી, શું બનાવ્યું છે આજે? દાળ તડકા. અરે વાહ. દાળમાં જ્યારે આપણે પાછળથી તડકો એટલે કે વઘાર કરીએ તો એની સુગંધ એટલી સરસ આવે કે પછી પડોશી પણ પૂછવા આવી જાય કે આજે શું બનાવ્યું છે. આજ તો જાદુ છે આપણા દેશી ફૂડનો. ઓછા મસાલા અને પરફેક્ટ ટાઈમિંગ. અને આવી સરસ મજાની વાનગીઓ આજે પણ આપણે બનાવવાના છીએ, જેમાં સૌથી પહેલા રશ્મિબેન બનાવશે ધુંગારી આલુ ટિક્કી. અને ત્યાર પછી બનાવીશું હરિયાળી ડબલ તડકા દાળ. અને ત્યાર પછી મળીશું આપણા આજના મહેમાનને અને સાથે મળીને બનાવશું એમની ખાસ વાનગી. સો લેટ્સ ગેટ કુકિંગ. હેલો રશ્મિબેન, કેમ છો? એકદમ ફાઇન. રશ્મિબેન, જ્યારે પણ આપણે લોકોને પૂછતા હોય કે ભાઈ તમારું ફેવરેટ ફૂડ શું છે, તો એનું જે લિસ્ટ હોય ને તેમાં બહુ જ બધા અલગ અલગ પ્રકારના વેરિએશન થતા હોય છે. અને એમાં ચાટ છે કે પછી ટિક્કી છે, આ બધાનો તો અચૂક આમ સમાવેશ થાય હોય જ. અને એમાં પણ આલુ ટિક્કી કહીએ એટલે બહુ જ ફેમસ અને બધાની ફેવરેટ પણ ખરી. હા. તો આલુ ટિક્કી જે છે આજે તમે ધુંગારી આલુ ટિક્કી બનાવવાના છો, એટલે 100% કંઈક વેરિએશન તો છે જ. યસ. તો નોર્મલ કરતા આ કઈ રીતે અલગ છે? જો નોર્મલ આલુ ટિક્કી બનતી હોય ને તો એની અંદર ખાલી બટેટા હોય, સાથે કોર્નફ્લોર હોય અને મસાલા હોય. પણ અત્યારે આપણે જે આલુ ટિક્કી બનાવવાના છે ને, એક તો એને પૂરણ ભરી એટલે કે સ્ટફ કરીને બનાવવાના છીએ, પ્લસ એને ધુંગારની ફ્લેવર આપવાના છીએ. એટલે તમે ટિક્કી એકલી જ ખાઓ ને તો પણ એની અંદરથી તમને ફ્લેવર્સના બ્લાસ્ટ મળે. શું વાત છે! તો મજા પડી જવાની છે. તો ચલો એકદમ ટેસ્ટી ધુંગારી આલુ ટિક્કી બનાવવા માટે શરૂ કરી દઈએ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ ધ રસોઈ શો, કો-પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. તો રશ્મિબેન, આ ધુંગારી આલુ ટિક્કી બનાવવા માટે સૌથી પહેલા શું કરવાનું? જો સૌથી પહેલા તો આપણે જે પૂરણ બનાવવાનું છે એ પૂરણ માટે દાળ બાફવાની છે, પછી એનો વઘાર કરીશું અને પછી એનો પૂરણ તરીકે ઉપયોગમાં લઈશું. અચ્છા. એટલે બે મિશ્રણ બનશે, પછી બધું સ્ટફ થઈને એસેમ્બલ થશે, પછી એને શેકીશું અને પછી હું તને સર્વ કરીશ. રાહ જોવી પડશે. યસ. ચલો શરૂ કરી. જો એના માટે સૌથી પહેલા પાણી ગરમ થવા માટે મૂકી દઈએ. અત્યારે 3 કપ જેટલું પાણી ગરમ થવા માટે મૂકીએ. ઓકે. અત્યારે આપણે 1 કપ પલાળેલી ચણાની દાળ લઈએ છીએ. અચ્છા. એટલે આની અંદર તમે પૂરણમાં અલગ અલગ દાળનો ઉપયોગ કરી શકો છો. અત્યારે આપણે ચણાની દાળ લઈએ છીએ. ચણાની દાળની જગ્યાએ તમને મગની ફોતરા વગરની દાળ એટલે કે મોગર દાળનો ઉપયોગ કરી શકાય છે. મોગર દાળ અને ચણાની દાળ બંને મિક્સ પણ કરી શકાય છે. અને તુવેર દાળ હોય તો તુવેર દાળને પણ અધકચરી બાફીને પછી પૂરણમાં વાપરી શકાય છે. પાણી ગરમ થાય એટલે એની અંદર મીઠું એડ કરીએ છીએ. લગભગ 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું. કારણ કે મીઠું એડ કરીને પછી દાળ બાફવા મૂકીશું ને તો એનાથી 2 ફાયદા થાય. એક તો દાળ છે ઝડપથી કૂક થઈ જશે, અને બીજું જ્યારે એની અંદર મસાલા એડ કરીશું ને તો એ મસાલાની ફ્લેવર છે એ તરત એની અંદર એબ્ઝોર્બ કરી લેશે. જ્યારે પણ તમારે દાળ બાફવાની હોય કે પછી ચોખા તમે ઓસાવા માટે મૂકતા હોય એટલે કે થવા માટે મૂકતા હોય, એ વખતે હંમેશા પાણીને પહેલા ગરમ થવા દેવાનું. પાણી ઉકળવાનું સ્ટાર્ટ થાય ત્યારબાદ એની અંદર તમે જે પણ તમારે બાફવું છે એ એડ કરો ને તો ખૂબ ઝડપથી બફાઈ જશે અને ઇવનલી કુક થશે. ને તો ટેમ્પરેચર જો કંટ્રોલ ન થાય તો ઘણી વખત શું થતું હોય છે કે તમે દાળ એડ કરી અને પાણી એડ કરીને બાફવા માટે મૂકી દો તો જે સાઈડ પરની દાળ હોય ને પહેલા કુક થઈ જાય. હવે દાળ એડ કરી દઈએ. અત્યારે દાળને પલાળીને રાખેલી છે. લગભગ 1 કલાક માટે 9 સેકા ગરમ પાણીની અંદર આપણે પલાળી રાખેલી હતી. પછી પાણી કાઢી અને દાળ એડ કરી દઈએ છીએ. હલાવી લઈએ. યસ. અને મીડિયમ ગેસ પર એને કુક થવા દઈએ. અત્યારે દાળને આપણે લગભગ 80% જેટલી કુક કરીશું, કારણ કે એનો વઘાર કરીશું ત્યારે ફરી થોડી કુક થશે, એટલે પ્રોપર કુક એ વખતે થઈ જશે. હવે જો દાળ કુક થાય છે ત્યાં સુધી આપણે આઉટર લેયર માટે બટેટાનું મિશ્રણ બનાવવાનું છે, એ બનાવી લઈએ. અત્યારે 1 કપ બટેટાનો માવો લઈએ છે. એની અંદર મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે. 5 ચમચી જેટલું જીરું એડ કરીએ છીએ, આખું જીરું જ. અડધી ચમચી મરી પાવડર લઈએ છીએ. 5 ચમચી ગરમ મસાલો લઈએ.
અડધી ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ લઈએ છીએ. લસણ ઓપ્શનલ છે, જો હા. લસણ ન એડ કરવું હોય તો આદુ મરચાંની પેસ્ટ એડ કરો તો પણ ચાલે. ચાલે. અને 1 ચમચી લીલા ધાણા એડ કરીએ. હમ. બધું જ બરાબર મિક્સ કરી લઈએ. પેલા મસાલા મિક્સ કરી લઈએ, પછી એની અંદર આપણે કોર્નફ્લોર ને એ એડ કરીશું. હા, હા. એટલે બાઇન્ડિંગ સરસ મળી જશે અને મસાલાનો જે ટેસ્ટ જોઈએ છે એ પહેલા મિક્સ કરી લઈશું એટલે પ્રોપર મળી આવી જશે. જશે. યસ. જો મસાલા સરસ મિક્સ થઈ ગયા છે. હવે એની અંદર 1 મોટી ચમચી કોર્નફ્લોર એડ કરીએ છીએ અને સાથે 2 ચમચી એની અંદર પૌવા ક્રશ કરીને નાખેલા છે. અચ્છા. ચોખાના પૌવા લઈએ છીએ. જો ચોખાના પૌવા એડ કરીએ ને હા, હા. એનાથી સૌથી સારામાં સારો ફાયદો એ થાય કે અત્યારે જે બટેટા આવે છે, નવા બટેટા આવતા હા. હોય છે અત્યારે, એટલે એની અંદર સ્ટાર્ચનું પ્રમાણ બહુ વધારે હોય અને તમે બાફો અને પછી એનો માવો કરો ને તો સહેજ ચીકાશ પડતો થાય. અચ્છા. એટલે અત્યારની સિઝનમાં તમે પૌવાનો પાવડર એડ કરો એટલે એની અંદર જે એક્સ્ટ્રા મોઇસ્ચર હોય એ તરત જ એબ્ઝોર્બ કરી લેશે. Right. એના લીધે મિશ્રણ છે એ થોડું વધારે ડ્રાય થશે અને ચીકાશ છે એ ઓછી થશે. ઓકે. અને જ્યારે તમે ટિક્કી શેકશો ત્યારે હા. એકદમ ક્રિસ્પી થશે. વાહ. મિક્સ કરી લઈએ. યસ. જો આની અંદર પણ તમારે ગળપણ ખટાશ એડ કરવું હોય તો થોડા પ્રમાણમાં દળેલી ખાંડ અને એની સાથે આમચૂર અથવા તો લીંબુનો રસ એડ કરી શકાય. હા. અત્યારે આપણે એડ નથી કરતા. ઓકે. બટેટાના કણે કણની અંદર લોટ ભળી જવો જોઈએ, તો જ જ્યારે તમે એને સેલો ફ્રાય કરો અથવા તો ડીપ ફ્રાય કરો એ છૂટું નહીં પડે. અચ્છા. જો લોટ પ્રોપર મિક્સ નહીં થયો હોય તો જ્યારે એને તમે તળો એ વખતે છૂટું પડી જાય. યસ. ફરીથી 1 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરી દઈએ. જો મિશ્રણ આ રીતે એકદમ સરસ ડ્રાય થઈ જવું જોઈએ. બહારના પડ માટેનું મિશ્રણ તૈયાર છે. હવે દાળ ચેક કરી લઈએ. જો સરસ મેશ થઈ જાય છે, પણ હજી આપણે એને હાથમાં લઈએ ને તો એ થોડી કડક લાગે છે. અચ્છા. બસ આ જ રીતની દાળ બાફવાની છે જેથી એનો દાણો છે એ તૂટી ન જાય. હા. દાળને એક ગરણીમાં લઈ લઈએ અને તરત જ ઉપર થોડું પાણી એડ કરી દઈશું, ઠંડુ પાણી. એટલે એ દાળની જે કુકિંગ પ્રોસેસ છે ને એ અટકી જશે. દાળને લગભગ 2 થી 5 મિનિટ માટે રહેવા દઈએ એટલે એકદમ સરસ ઠંડી થઈ જાય અને એમાંથી જે એક્સ્ટ્રા પાણી છે બધું બહાર નીકળી જાય. હા. હવે આપણે પૂરણ માટે દાળનો વઘાર કરવાનો છે. હા. દાળનો વઘાર કરીએ ને એ પહેલા આપણે આ બંને મિશ્રણમાં ધુંગાર આપવાનો છે. એટલા માટે અચ્છા. કોલસો છે એ સળગવા માટે મૂકી દઈએ. 1 ચમચી તેલ લઈએ છે. ટિક્કીના પૂરણમાં આપણે દાળનો ઉપયોગ કરવાના છીએ, હા. એટલા માટે તેલ છે એ થોડું ઓછું જ વાપરીશું. વઘાર માટે 5 ચમચી જીરું લઈએ છે. 5 ચમચી હિંગ એડ કરીએ. 3 થી 4 પાન લીમડાના છે એને તોડીને એડ કરી દઈએ. યસ. 1 નાની ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ લઈએ છે. આમાં પણ ઓપ્શનલ છે કે લસણ ન એડ કરવું હોય તો એકલા આદુ અને મરચાં જ એડ કરવાના. હા. અને સાથે 1 મોટી ચમચી ઝીણી સમારેલી ડુંગળી એડ કરીએ છીએ. સાતળી લઈએ. હવે એમાં બાફેલી દાળ એડ કરી દઈએ. હા. હલાવી લઈએ. હજી મસાલા નથી એડ કરતા, હા. જસ્ટ દાળ અને વેજીટેબલ્સ છે એને થોડા સોતે કરી લઈએ એટલે બહારથી એ થોડા ક્રિસ્પી થશે હા. અને સાથે સાથે જેટલો પાણીનો ભાગ છે ને હા. એ પણ ઉડી જશે. ઓકે. પાણી હતું એ બધું જ રિમૂવ થઈ ગયું છે. હવે આમાં મસાલા કરીએ. દાળ બાફતી વખતે મીઠું એડ કરેલું હતું એટલે જસ્ટ આપણે જે વઘાર કર્યો હા. છે એના પૂરતું જ મીઠું એડ કરવાનું છે, એટલે કે 1 ચપટી જેટલું જ મીઠું એડ કરીએ છીએ. યસ. 5 ચમચી હળદર લઈએ છીએ. અડધી ચમચી લાલ મરચું, 5 ચમચી ધાણા પાવડર અને 5 ચમચી જીરું પાવડર, હા. અડધી ચમચી આમચૂર પાવડર લઈએ છીએ અને 1 ચમચી ગરમ મસાલો. યસ. બધું જ બરાબર મિક્સ કરી લઈએ. જો એકદમ ચટપટો મસાલો તૈયાર થયો છે. અને આ દાળને તમે આ જ રીતે કોઈ વાનગીની સાથે સર્વ કરો હા. એટલે ડ્રાય મિશ્રણ તરીકે તો પણ ખાઈ શકાય છે, અથવા તો વાહ. તમે કચોરી છે કે એવું કઈ બનાવવું હોય તો એની અંદર પણ પૂરણ તરીકે વાપરી શકો છો. વાવ. પણ જ્યારે પૂરણ તરીકે આ રીતે વાપરવાનું હોય ત્યારે હા. ખાસ એની અંદર થોડું બાઇન્ડિંગ એડ કરવું જરૂરી છે, નહીં તો તમને હા. પૂરણ કરતા નહીં ફાવે. યસ. બાઇન્ડિંગ માટે 1 ચમચી કોર્નફ્લોર એડ કરીએ છીએ. કોર્નફ્લોરની જગ્યાએ તમે મેંદો વાપરી શકો અથવા તો ચણાનો લોટ પણ વાપરી શકાય છે. હા. 1 ચમચી જેટલું પાણી એડ કરીએ છીએ જેનાથી કોર્નફ્લોર છે એ પ્રોપર કોટ થઈ શકે. અને થોડું મેશ કરી લઈશું. ગેસ બંધ કરી દઈએ. લાસ્ટમાં એની અંદર થોડા લીલા ધાણા એડ કરી દઈએ યસ. અને ફરીથી મિક્સ કરી લઈએ. હજી મિશ્રણ થોડું આપણને ડ્રાય લાગે છે એટલે થોડું પાણી એડ કરી દઈએ. ફરીથી લગભગ 1 ચમચી જેટલું જ પાણી એડ કરીએ છીએ. અચ્છા. જો એટલે સરસ લચકા પડતું મિશ્રણ તૈયાર થઈ જશે. બસ આ રીતની પૂરણની કન્સિસ્ટન્સી હોવી જોઈએ તો તમે કન્વિનિયન્ટલી એને પૂરણ તરીકે ઉપયોગમાં લઈ શકો. યસ.
પૂરણને એક બાઉલમાં કાઢી લઈએ. ટિક્કી માટેનું પૂરણ તૈયાર છે. હવે જો પૂરણ અને આઉટર લેયર માટેનું બંને મિશ્રણ તૈયાર છે. હવે આપણે ધુંગાર આપી દઈએ. હા. ધુંગાર આપવા માટે એક એલ્યુમિનિયમ ફોઇલનો નાનો ટુકડો મૂકીએ છીએ બંનેમાં. હા. કોલસો મૂકીએ. હા. થોડું ઘી મૂકીએ અને તરત જ ઢાંકી દઈએ. યસ. બસ આ રીતે ઢાંકીને એને લગભગ 5 મિનિટ માટે રહેવા દઈએ એટલે ધુંગારની ફ્લેવર છે બંને મિશ્રણમાં પ્રોપરલી આવી જાય. યસ. બંને ખોલી લઈએ. બંનેમાંથી કોલસો અને ફોઇલ કાઢી લઈએ. મિક્સ કરી લઈએ એક વખત. હા. અત્યારે જ આની અંદરથી એટલી સરસ ધુંગારની સુગંધ આવી રહી છે ને કે એમ થાય કે આ ટિક્કી જ્યારે રેડી થશે ત્યારે ખાવાની બહુ જ મજા આવશે. ડેફિનેટલી. બંને મિશ્રણ તૈયાર છે. ટિક્કી વાળી લઈએ. હા. બટેટાના મિશ્રણમાંથી એક મોટો લુવો થાય એટલું મિશ્રણ લઈએ છે અને પેલા આ રીતે એને એક બોલનો શેપ આપી દઈશું. અચ્છા. એટલે બધું જ મિશ્રણ છે એક સાથે સરસ બાઇન્ડ થઈ જાય. અને હવે એને આ રીતે ફ્લેટ કરી લઈશું. એમાં વચ્ચે ચણાની દાળનું પૂરણ ભરી લઈએ. હા. લગભગ 2 મોટી ચમચી જેટલું પૂરણ આની અંદર આપણે લઈશું અને પછી એને ધીમે ધીમે આ રીતે સીલ કરી લઈશું. યસ. જરૂર પડે તો બટેટાનું મિશ્રણ થોડું એડ કરી દેવાનું અને પછી ફરીથી આ રીતે હળવા હાથે ટિક્કીનો શેપ આપી દઈશું. જો આ રીતે બધી જ ટિક્કી તૈયાર કરી લઈએ. યસ. અત્યારે તો તમે કીધું એમ કે દાળના અલગ અલગ વેરિએશનથી બની શકે, પણ આ સિવાય પણ ઘણી જગ્યાએ સ્ટફ ટિક્કી બનતી હોય છે અને એમાં અલગ અલગ સ્ટફિંગ થતા હોય છે, પનીર ને અલગ અલગ રીતે ચીઝનું છે, પનીરનું છે. ઘણી વખત માવાનું પણ સ્ટફિંગ થતું હોય છે. માવા સાથે ડ્રાયફ્રૂટ્સ હોય એ બધાનું કોમ્બિનેશન કરીને પણ ટિક્કી બનતી હોય છે. જેમ પૂરણની અંદર અલગ અલગ વેરિએશન યુઝ કરી શકાય છે એ જ રીતે આઉટર લેયર માટે પણ અત્યારે આપણે બટેટા લીધા છે ને, તો બટેટાની સાથે જ તમે પનીર એડ કરી શકો છો, માવો એડ કરી શકો છો. ઇવન બટેટાની જગ્યાએ અળવીનો માવો કરો તો પણ સરસ લાગે, કાચા કેળાનો માવો કરો તો પણ સરસ લાગે, અથવા તો શક્કરિયાનું જે આપણે બાફીને માવો બનાવતા હોય છે એને પણ વાપરી શકાય છે. હવે ટિક્કીને સેલો ફ્રાય કરી લઈએ. યસ. સેલો ફ્રાય કરીશું પણ થોડા વધારે તેલમાં કરીશું. હા. લગભગ 5 કપ જેટલું આપણે તેલ ગરમ થવા માટે મૂકીએ છીએ. આ રીતે થોડા વધારે તેલની અંદર એને આપણે સેલો ફ્રાય કરીશું એટલે બધી જ સાઈડ છે એ તેલની અંદર સરસ ડીપ થશે અને પ્રોપર કુક થશે. બરાબર. તેલ ગરમ થઈ ગયું છે. ટિક્કી મૂકી દઈએ. બંને સાઈડથી સરસ એકદમ ડાર્ક બદામી કલરની થાય એવી આપણે એને સેલો ફ્રાય કરીશું. ટર્ન કરી લઈએ. બીજી સાઈડથી પણ એકદમ સરસ ક્રિસ્પી અને બ્રાઉન કરી લઈએ. ટિક્કી લઈ લઈએ. હા. બસ આ જ રીતે આપણે બધી ટિક્કીને સેલો ફ્રાય કરી લઈએ. ઓકે. ગરમા ગરમ ટિક્કી સર્વ કરીએ. યસ. સૌથી પહેલા એક પ્લેટમાં કેચઅપ લઈએ અને ધાણા ફુદીનાની ચટણી લઈએ છીએ. ટિક્કી મૂકીએ અને એક ટિક્કીને કટ કરીને સર્વ કરીએ. યસ. વાવ. ઉપરથી થોડો ચાટ મસાલો ભભરાવીએ છીએ અને થોડા લીલા ધાણા. આ ટિક્કી એકદમ ચટપટી પણ છે અને સાથે ધુંગારના ટેસ્ટ વાળી પણ છે. એટલે આ ટિક્કી તમે ચટણી વગર ખાશો ને તો પણ મજા આવશે અને ચટણી સાથે સર્વ કરવી હોય તો અત્યારે આપણે ધાણા ફુદીનાની ચટણી અને કેચઅપ સાથે સર્વ કરેલો છે તો એ રીતે પણ કરી શકાય છે. ઇવન આની સાથે આંબલીની ચટણી તમે સર્વ કરો ને, ખજૂર આંબલીની, તો પણ બહુ સરસ લાગશે. તો તૈયાર છે ધુંગારી આલુ ટિક્કી, ફૂલ ઓફ ફ્લેવર્સ. યસ. બીજી બધી વાનગીઓ લાગશે ફીકી જ્યારે તમે આ ટ્રાય કરશો. ધુંગારી આલુ ટિક્કી એકદમ ફ્લેવરફુલ અને મસ્ત ટેસ્ટી બની છે. તમારે જરૂરથી ટ્રાય કરવી જોઈએ. રીત લખાવું છું પણ એ પહેલા એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો, કો-પાર્ટ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. સ્મોકી ફ્લેવર વાળી એકદમ સરસ મજાની ધુંગારી આલુ ટિક્કી તમારે ટ્રાય કરવી હોય તો ઘરે બનાવવી પડશે અને એ પહેલા રીત લખવી પડશે.
ધુંગારી આલુ ટિક્કી બનાવવા માટે જોઈશે બહારના પડનું મિશ્રણ તૈયાર કરવા માટે બાફેલા બટાકાનો માવો 1 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, જીરું 5 ચમચી, મરી પાવડર અડધી ચમચી, ગરમ મસાલો 5 ચમચી, આદુ મરચા લસણની પેસ્ટ અડધી ચમચી, કોથમીર 1 ચમચી, કોર્નફ્લોર 2 મોટી ચમચી, ક્રશ કરેલા પૌવા 2 ચમચી. પૂરણ બનાવવા માટે જોઈશે નવશેકા પાણીમાં પલાળેલી ચણાની દાળ 1 કપ, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ 1 ચમચી, જીરું 5 ચમચી, હિંગ 5 ચમચી, મીઠો લીમડો 4 થી 5 પાન, આદુ મરચા લસણની પેસ્ટ 1 ચમચી, સમારેલી ડુંગળી 1 મોટી ચમચી, હળદર 5 ચમચી, લાલ મરચું અડધી ચમચી, ધાણા પાવડર 5 ચમચી, જીરું પાવડર 5 ચમચી, આમચૂર પાવડર અડધી ચમચી, ગરમ મસાલો 1 ચમચી, કોર્નફ્લોર 1 ચમચી, કોથમીર 2 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ સાતળવા માટે અને ચાટ મસાલો ટિક્કી પર ભભરાવવા માટે. ધુંગાર આપવા માટે જોઈશે ગરમ કોલસો અને ઘી. સર્વિંગ માટે જોઈશે ટમેટો કેચઅપ અને લીલી ચટણી. ગાર્નિશિંગ માટે જોઈશે કોથમીર. ધુંગારી આલુ ટિક્કી બનાવવા માટેની રીત. સૌપ્રથમ બહારના પડનું મિશ્રણ બનાવવા માટે બાઉલમાં બાફેલા બટાકાનો માવો, મીઠું, જીરું, મરી પાવડર, ગરમ મસાલો, આદુ મરચા લસણની પેસ્ટ અને કોથમીર ઉમેરી બરોબર મિક્સ કરી તેમાં કોર્નફ્લોર અને ક્રશ કરેલા પૌવા ઉમેરી મિક્સ કરી તેમાં ફરી કોર્નફ્લોર ઉમેરી મિક્સ કરી બહારના પડ માટેનું મિશ્રણ તૈયાર કરી લો. પૂરણ બનાવવા માટે સોસપેનમાં પાણી અને મીઠું લઈ પાણી ગરમ થાય એટલે તેમાં પલાળેલી ચણાની દાળ ઉમેરી 80% જેટલી બાફી લો. દાળ સરસ બફાઈ જાય એટલે તેને ગળણીમાં લઈ ઉપર ઠંડુ પાણી રેડી થોડીવાર રહેવા દો. પેનમાં તેલ ગરમ કરી જીરું, હિંગ, મીઠો લીમડો, આદુ મરચા લસણની પેસ્ટ અને ડુંગળી લઈ સાતળી તેમાં બાફેલી ચણાની દાળ ઉમેરી મિક્સ કરી 1 થી 2 મિનિટ કૂક કરી તેમાં મીઠું, હળદર, લાલ મરચું, ધાણા પાવડર, જીરું પાવડર, આમચૂર પાવડર અને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં કોર્નફ્લોર અને થોડું પાણી ઉમેરી મિક્સ કરી છેલ્લે કોથમીર ઉમેરી મિક્સ કરી ફરી થોડું પાણી ઉમેરી મિક્સ કરી પૂરણ તૈયાર કરી તેને ઠંડુ કરી લો. હવે તૈયાર કરેલા બહારના પડનું મિશ્રણ અને પૂરણના મિશ્રણ પર ફોઇલ પેપરની વાટકી મૂકી તેમાં ગરમ કોલસો લઈ ઉપર ઘી રેડી ઢાંકીને 5 મિનિટ ધુંગાર આપો. ધુંગાર આપી દીધા બાદ મિશ્રણને મિક્સ કરી લો. હવે હાથમાં બહારના પડનું મિશ્રણ લઈ થેપી વચ્ચે પૂરણ મૂકી આ રીતે ટિક્કી વાળી લો. પેનમાં તેલ ગરમ કરી ટિક્કીને બંને બાજુથી બદામી રંગની થાય ત્યાં સુધી સાતળી લો. સર્વિંગ પ્લેટમાં ટમેટો કેચઅપ અને લીલી ચટણી લઈ ટિક્કી મૂકી ઉપરથી ચાટ મસાલો ભભરાવી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે ધુંગારી આલુ ટિક્કી. હવે સરસ મજાની હરિયાળી ડબલ તડકા દાલ બનાવવાની છે અને એ પણ આપણે બનાવવાના છીએ વિનોદ કુકવેરમાં. તો ચલો જોઈ લઈએ. તો રશ્મિબેન હવે આપણે બનાવવાના છે હરિયાળી ડબલ તડકા દાલ. યસ. એટલે મને તો સાંભળીને જ એવું લાગે છે કે બહુ જ ફ્લેવરફુલ હશે કેમ કે તડકો આપણે 2 વાર મારીશું. યસ. શું વાત છે. તડકો 2 વાર કરીશું પ્લસ આ દાળ છે ને એ દાળમાંથી નહીં પણ લીલા ચણામાંથી બનાવીશું. હે? હા, કારણ કે કાઠિયાવાડમાં તું જોવે ને તો ઘણી બધી વાનગીઓ છે જે અત્યારે સિઝનમાં લીલા ચણા બહુ સરસ આવતા હોય છે એટલે એમાંથી અલગ અલગ વાનગીઓ બનતી હોય છે અને દરેક વાનગીની પોતાની એક મીઠાશ હોય છે. પ્લસ આપણે આ દાળની અંદર 2 રીતના તડકા કરીશું, લીલો મસાલો બનાવીશું એટલે જ્યારે દાળ તૈયાર થાય ને તો એમ થાય કે એકલી જ દાળ ખાયા કરીએ. આહા, શું વાત છે. તો આ સરસ મજાની એકદમ ફ્લેવરફુલ દાળ બનાવવા માટે આપણે કઈ પ્રોસેસ ફોલો કરવાની છે? જો એના માટે સૌથી પહેલા તો આપણે ચણાને બાફી લઈશું, પછી લીલો મસાલો પણ બનાવીશું અને 2 વખત વઘાર કરીશું. ડેફિનેટલી. શરૂ કરીએ. હા, હવે જો સૌથી પહેલી પ્રોસેસ આપણે કરવાની છે લીલા ચણાને બાફવાની. હા. અને બાફવા માટે એક સરસ મજાનું વાસણ આપણે ઉપયોગમાં લેવાનું છે હા. અને એ છે વિનોદનું પ્લેટિનમ પ્રેશર કુકર. અરે વાહ. કુક હેલ્ધી કુક જલ્દી. હવે જો કુકર ખોલી લઈએ અને એની અંદર ચણા એડ કરી દઈએ. ચણાને સીધા જ આપણે બાફવા નથી મૂકવાના. 1 ચમચી જેટલું તેલ લઈએ, થોડો વઘાર કરીએ અને પછી બાફવા મૂકીશું. અચ્છા. અત્યારે વઘાર માટે અડધી ચમચી જેટલું તેલ લીધું છે. બરાબર. આમ કરવાનું રીઝન છે કે તેલની અંદર તમે લીલા ચણાને ડાયરેક્ટ એડ કરશો એટલે તરત જ એના ઉપર તેલનું એક સરસ કોટિંગ આવી જશે. એના કારણે ચણા પ્રોપર કુક પણ થશે અને સાથે સાથે ચણાનો જે કલર છે ને એ પણ જળવાઈ રહેશે. વાહ. આમાં રાઈ, જીરું, હિંગ એવો કોઈ વઘાર નથી કરવાનો. જસ્ટ તેલ ગરમ કરી અને એની અંદર આપણે ચણા એડ કરવાના છે. ઓકે. તેલ સહેજ ગરમ થઈ ગયું છે એટલે એની અંદર 1 કપ ફોલેલા ચણા એડ કરીએ છીએ, લીલા ચણા. મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે.
એક ચપટી હળદર એડ કરી દઈએ છે અને સાથે 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ, અચ્છા, કારણ કે ખાંડ એડ કરવાથી ચણાનો કલર છે એ અગેન સરસ એવો ને એવો લીલો રહેશે. અચ્છા. એક વખત મિક્સ કરી લઈએ. હમ. વિનોદ, પ્લેટિનમ પ્રેશર કુકરની ખાસિયત જ એ છે કે એની અંદર યુનિફોર્મલી હીટ છે એ ડિસ્ટ્રીબ્યુશન થાય છે અને હા. એના કારણે જ ખાવાનું છે એ ખૂબ જ ઝડપથી અને એક સરખું બને છે. રાઈટ. હવે આની અંદર પાણી એડ કરી દઈએ. અડધો કપ પાણી એડ કરીએ છીએ. અને વિનોદના આ પ્લેટિનિયમ પ્રેશર કુકરની જો આપણે વાત કરીએ તો એકદમ ફાસ્ટ કુકિંગ, નો લીચિંગ અને ઝીરો બર્નિંગ ઓફ ફૂડ. હા, અને નો લીચિંગ હોવાના કારણે જ એની અંદર કોઈ પણ પ્રકારનું કેમિકલ રિલીઝ નથી થતું અને એના લીધે જ જે પણ ખાવાનું બનાવો એકદમ શુદ્ધ બને છે અને સાત્વિક બને છે. યસ. અને સાથે સાથે આ પ્રેશર કુકર રસ્ટ પ્રૂફ પણ છે. હા, કુકર બંધ કરી દીધું છે. 3 વિસલ વગાડી લઈએ. યસ. 3 વિસલ થઈ ગઈ છે. હવે કુકરને ઠંડુ થવા દઈએ. યસ. અને વિનોદ પ્લેટિનિયમ પ્રેશર કુકરની જો આપણે વાત કરીએ છીએ અત્યારે તો એસએસ મેટલથી બનેલા છે હા. બધા, અને પ્લસ કોરોઝન ફ્રી છે અને સાથે સાથે ઇન્ડક્શન ફ્રેન્ડલી પણ છે. યસ. કુકર ઠંડુ થાય ત્યાં સુધી આપણે એના માટે જે વઘારમાં એડ કરવાનો છે લીલો મસાલો એ વાટી લઈએ. ઓકે. એના માટે 4 કળી લસણ લીધું છે, સૂકું લસણ, 1 લીલું મરચું છે અને 1 મોટો આદુનો ટુકડો છે. અચ્છા. એ લઈ લઈએ ખાણીમાં. હા. અને સાથે 3 મોટી ચમચી એટલે કે 5 કપ જેટલું લીલું લસણ એકદમ ઝીણું સમારેલું છે એ લઈ લઈએ. ઝીણું એટલા માટે સમારેલું છે કે આપણે એને ખાણી દસ્તાથી વાટવું છે એટલે અચ્છા. સરળતાથી એ વટાઈ જાય. યસ. 1 ચપટી જેટલું મીઠું એડ કરી દઈએ. મીઠું એડ કરવાથી પણ જ્યારે આપણે વાટતા હોય ત્યારે સરળતાથી અને ઝડપથી વટાઈ જાય છે. યસ. વાટી લઈએ. જો બધું જ સરસ વટાઈ ગયું છે. હા. કાઠિયાવાડની અંદર જ્યારે પણ કોઈ બી રેસીપી બનતી હોય ને ત્યારે આ રીતે લીલા મસાલા છે કે પછી લસણીઓ છે એ બધું હંમેશા આ રીતે તાજું જ વાટી અને હા. પછી એડ થતું હોય છે અને એના કારણે જ ત્યાંના શાક છે કે દાળ છે એ બધું છે એકદમ વધારે સ્વાદિષ્ટ લાગતું હોય છે. Right. દાળ માટે લીલો મસાલો તૈયાર છે. ચેક કરી લઈએ. જો ચણા સરસ બફાઈ ગયા છે. હવે ચણાને આપણે ક્રશ કરી લેવાના છે એટલે કે અચ્છા. દાળનું જે ટેક્સચર હોય હા. ને એવું ટેક્સચર તૈયાર કરવા માટે એને ક્રશ કરવાના છે. કરી લઈએ. ઓકે. જો એકદમ સરસ ક્રશ થઈ ગઈ છે. કોઈને બી ખ્યાલ ના આવે કે આની અંદર લીલા ચણાનો ઉપયોગ કરેલો છે. રાઈટ. લીલા ચણા ક્રશ થઈને સરસ દાળ તૈયાર છે. યસ. હવે દાળનો વઘાર કરીએ. યસ. વઘાર માટે તેલ મૂકીએ છીએ. લગભગ 2 ચમચી જેટલું તેલ લઈશું. હા. વઘાર માટે 5 ચમચી જીરું લઈએ છીએ. હાફ ટીસ્પૂન હિંગ એડ કરીએ. ચણા છે એટલે હિંગનું પ્રમાણ થોડું આગળ પડતું રાખ. હા. 1 નંગ સૂકું લાલ મરચું અને 1 નંગ તમાલપત્ર એડ કરીએ છીએ. 5 કપ ઝીણી સમારેલી ડુંગળી લઈએ છીએ. અગેન આની અંદર અત્યારે આપણે સૂકી ડુંગળી લઈએ છીએ હા. એની જગ્યાએ તમે લીલી ડુંગળીનો વઘાર પણ કરી શકો છો. જી. ડુંગળીને થોડી સાતળી લઈએ. એકદમ બ્રાઉન નથી કરવાની, જસ્ટ ટ્રાન્સપરન્ટ થાય એટલી હા. સાતળવાની છે. રાઈટ. 5 કપ એની અંદર ઝીણું સમારેલું ટામેટું એડ કરીએ છીએ. હા. એને પણ સાતળી લઈએ. ઓકે. અને ટામેટું પ્રોપર કુક થઈ જાય ત્યાં સુધી એને સાતળવાનું છે, કારણ કે જો અધકચરું રહેશે ને તો જ્યારે દાળ ખાઈશું ને ત્યારે ટામેટાનો ટેસ્ટ હા. આવશે અને એ નહીં સારો લાગે. રાઈટ. હવે એની અંદર વાટીને રાખેલો લીલો મસાલો એડ કરી દઈએ. બધું જ બરાબર સંતળાવા આવ્યું છે. આ સ્ટેજ પર એની અંદર મસાલા કરી લઈએ. હળદર એડ કરીએ છીએ 5 ટીસ્પૂન, ધાણા પાવડર અડધી ટીસ્પૂન, હા. આની સાથે એકલા કાચા જીરાનો પાવડર છે એ પણ અડધી ટીસ્પૂન. હલાવી લઈએ. આની અંદર લીલું મરચું જે આપણે વાપર્યું હા. એ થોડું તીખાસ વાળું હોય એ જ લેવાનું, કારણ કે આની અંદર લાલ મરચાંનો ઉપયોગ આપણે નથી કરવાનો. યસ. મસાલા પણ પ્રોપર શેકાઈ ગયા છે. હવે એની અંદર ક્રશ કરીને રાખેલી દાળ એડ કરી દઈએ. કુકરમાં થોડું પાણી એડ કરી દઈએ. સાથે જ એડ કરી દઈએ. હલાવી લઈએ. યસ. ફરીથી થોડું પાણી એડ કરી દઈએ. હા. લગભગ 5 કપ જેટલું. ચણા બાફા મૂક્યા ત્યારે આપણે મીઠું એડ કરેલું હતું, પણ વઘારનું અને પાણી જે હા. એડ કર્યું એના પૂરતું મીઠું અત્યારે એડ કરીએ છીએ. જી. અત્યારે મિક્સ કરતી વખતે એવું લાગે કે દાળ ખાસી ઘટ્ટ લાગે છે તો પાણી એડ કરી શકાય છે. ઢાંકીને એને 5 મિનિટ માટે એકદમ ધીમા ગેસ પર ઉકળવા દઈએ એટલે હા. એકદમ ટેસ્ટ સરસ થઈ જાય. ઓકે. ચેક કરી લઈએ. યસ.
જો એકદમ સરસ પરફેક્ટ હા. કન્સિસ્ટન્સી આવી ગઈ છે. જો તમને દાળ વધારે ઘટ્ટ જોઈતી હા, હોય હા. તો એને હજી પણ થોડી વાર વધારે ઉકળવા દેશો તો એ સરસ ઘટ્ટ થઈ થઈ જશે. જશે. યસ. હવે લાસ્ટમાં એની અંદર પાલકની પ્યોરી એડ કરી દઈએ 5 કપ જેટલી. 1 ચમચી લીંબુનો રસ એડ કરીએ છીએ. સાથે અડધી ચમચી ગરમ મસાલો એડ કરીએ. હા. અને લીંબુ અને ટામેટાની ખટાશને બેલેન્સ કરવા માટે અને સહેજ ગળચટો ટેસ્ટ આપવા માટે 5 ચમચી ખાંડ એડ કરીએ છીએ. Yes. ખાંડ ઓપ્શનલ છે, જો તમારે હા. ન એડ કરવી હોય તો પણ ચાલે. રાઈટ. મિક્સ કરી લઈએ. હરિયાળી દાલ છે એટલે કલર પણ એકદમ આમ મસ્ત બન્યો છે. યસ. ગેસ બંધ કરી દઈએ અને દાળને સર્વિંગ બોલમાં લઈ લઈએ. યસ. આવી સરસ મજાની ઠંડીમાં આવો ગરમા ગરમ દાલ પીવાની પણ એટલી મજા આવે. હા. જો દાળ તો સરસ તૈયાર થઈ જ ગઈ છે, પણ આપણે ડબલ તડકા દાળ બનાવવાની છે. એટલે Yes. હવે બીજી રીતનો વઘાર તૈયાર કરી લઈએ. ફાઇનલ તડકા. યસ. વઘાર માટે 1 ચમચી તેલ લઈએ છે અને 1 મોટી ચમચી ઘી લઈએ છે. વાહ. કારણ કે જ્યારે પણ ઉપરથી વઘાર કરવાનો હોય ત્યારે ઘીનો ઉપયોગ કરીએ ને તો સ્વાદ સરસ લાગે. એક્ઝેક્ટલી. અને ઘીની સાથે તેલ એટલા માટે એડ કરેલું છે કે ગરમ થતી વખતે ઘી જલ્દીથી બળી ના જાય. હા. તેલ અને ઘી સરસ ગરમ થઈ ગયા છે. ગેસ બંધ કરી દઈએ. 1 ચમચી કસૂરી મેથી એડ કરીએ છીએ અચ્છા. અને 5 ચમચી લાલ મરચું એડ કરીએ. મિક્સ કરી લઈએ. વઘારને દાળની ઉપર પોર કરી દઈએ. ઠંડીની સિઝનમાં આટલી સરસ ગરમા ગરમ દાળ હોય અને એમાં પણ ડબલ ટાઈપના વઘાર કરીને દરેક વઘારની અલગ સુગંધ અને અલગ સ્વાદ મળતો હોય રાઈટ. તો આવી દાળ ખાવી કોને ન ગમે. એકદમ તો સાચી તૈયાર છે હરિયાળી ડબલ તડકા દાળ. વાત. એકદમ સરસ સુગંધ આવે છે. યસ. કડકડતી ઠંડીમાં આવી ગરમા ગરમ સરસ મજાની હરિયાળી ડબલ તડકા દાળ જો મળી જાય તો એકદમ મજા પડી જાય. અને રેસીપી તમને લખાવું છું, પણ એ પહેલા એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો, કો-પાર્ટ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. આ ડબલ તડકા દાલ જ્યારે તમારા ઘરે બનશે ને તો તમારા પડોશી પણ આવીને પૂછશે કે આટલું સરસ શું બનાવ્યું છે. તો ચલો રીત લખીને આજે જ ટ્રાય કરો. હરિયાળી ડબલ તડકા દાલ બનાવવા માટે જોઈશે લીલા ચણા બાફવા માટે લીલા ચણા 1 કપ, તેલ અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર ચપટી, ખાંડ 1 ચમચી, પાણી જરૂર મુજબ. લીલો મસાલો બનાવવા માટે લીલું લસણ 5 કપ, લીલું મરચું 1 નંગ, સૂકું લસણ 4 થી 5 કળી, આદુ 1 ટુકડો, મીઠું સ્વાદ પ્રમાણે. દાળ વઘારવા માટે જોઈશે સમારેલી ડુંગળી 5 કપ, સમારેલા ટામેટા 5 કપ, પાલકની પ્યોરી 5 કપ, તેલ 2 ચમચી, જીરું 5 ચમચી, હિંગ અડધી ચમચી, સૂકું લાલ મરચું 1 નંગ, તમાલપત્ર 1 નંગ, હળદર 5 ચમચી, ધાણા પાવડર અડધી ચમચી, જીરાનો પાવડર અડધી ચમચી, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, લીંબુનો રસ 1 ચમચી, ગરમ મસાલો અડધી ચમચી, ખાંડ 5 ચમચી. દાળ પર વઘાર કરવા માટે જોઈશે તેલ 1 ચમચી, ઘી 1 મોટી ચમચી, કસૂરી મેથી 1 ચમચી, લાલ મરચું 5 ચમચી. હરિયાળી ડબલ તડકા દાળ બનાવવા માટેની રીત. સૌપ્રથમ લીલા ચણા બાફવા માટે વિનોદ પ્લેટિનમ પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી લીલા ચણા, મીઠું, હળદર અને ખાંડ લઈ મિક્સ કરી પાણી ઉમેરી ઢાંકીને 3 વિસલ વાગે ત્યાં સુધી કૂક કરી લો. ચણા સરસ બફાઈ જાય એટલે તેને બ્લેન્ડ કરી લો. લીલો મસાલો બનાવવા માટે ખલદસ્તામાં સૂકું લસણ, લીલા મરચા, આદુ, લીલું લસણ અને મીઠું ઉમેરી વાટી મસાલો તૈયાર કરી લો. દાળ વઘારવા માટે પેનમાં તેલ ગરમ કરી જીરું, હિંગ, સૂકું લાલ મરચું, તમાલપત્ર અને ડુંગળી લઈ સાતળી ટામેટા ઉમેરી ટામેટાની કચાશ દૂર થાય ત્યાં સુધી કૂક કરી તેમાં તૈયાર કરેલો લીલો મસાલો ઉમેરી તેને પણ સાતળી લો. ત્યારબાદ તેમાં હળદર, ધાણા પાવડર અને જીરાનો પાવડર ઉમેરી મિક્સ કરી તેમાં બાફેલા ચણાનું મિશ્રણ ઉમેરી પાણી ઉમેરી મિક્સ કરી ઢાંકીને થોડીવાર કૂક કરી લો. દાળ સરસ કૂક થઈ જાય એટલે તેમાં પાલકની પ્યુરી, લીંબુનો રસ, ગરમ મસાલો અને ખાંડ ઉમેરી મિક્સ કરી દાળ તૈયાર કરી લો. દાળ પર વઘાર કરવા માટે વઘારિયામાં તેલ અને ઘી ગરમ કરી કસૂરી મેથી અને લાલ મરચું ઉમેરી વઘાર તૈયાર કરી દાળ પર રેડી સર્વ કરો. તો તૈયાર છે હરિયાળી ડબલ તડકા દાળ.
રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ સ્વીટ કોર્ન વિશે. સ્વીટ કોર્નની સૌથી પહેલી ખેતી આશરે 9000 વર્ષ પહેલા મેક્સિકોમાં થઈ હતી, પણ ત્યારે એ સ્ટાર્ચમાં ખૂબ જ વધારે હતા. એટલે પછી ધીમે ધીમે એમાં થોડા ફેરફાર થઈને સ્વીટ કોર્નની ખેતી શરૂ થઈ અને પછી આખા વર્લ્ડમાં એ ફેમસ થઈ. સ્વીટ કોર્ન જ્યારે આપણે તોડીએ છીએ ત્યારે વધારે સ્વીટ હોય છે, પણ જેમ જેમ એ સુકાવા લાગે છે એમ એ દાણો એકદમ કડક અને ઓછો સ્વીટ થઈ જાય છે અને પછી એને આપણે અનાજ તરીકે ઉપયોગમાં લઈએ છીએ. અને એવું કહેવાય છે કે મકાઈનો જે ડોડો હોય છે એમાં બધી જ લાઈનો સમપ્રમાણ હોય છે. મકાઈ ગ્લુટન ફ્રી છે, એટલે આપણે લોકો એકદમ આરામથી નિશ્ચિંત થઈને એને ખાઈ શકીએ છીએ. અને આ ઉપરાંત મકાઈ અલગ અલગ કલરની પણ જોવા મળે છે, જેમ કે યલો તો હોય જ છે, પણ ઘણીવાર બ્લેક, પર્પલ અને રેડ પણ હોય છે. તો જોયું ને, અત્યાર સુધી તો આપણે ભારતમાં માત્ર યલો કલરની મકાઈ જ ખાધી છે, પણ એમાં કલરમાં કેટલા વેરિએશન આવે છે. અને હવે સમય થઈ ગયો છે આજના આપણા ગેસ્ટને મળવાનો, જે છે નિશા વાઢેર. પોતે લંડન રહે છે અને હા, જ્યારે મુંબઈ આવ્યા ત્યારે એમની ખાસ ઈચ્છા હતી કે મારે જવું છે રસોઈ શોમાં, અને અત્યારે આપણી સાથે છે. તો ચલો મળી લઈએ. હેલો નિશા, કેમ છો? હેલો રિયા, મજામાં. હાવ આર યુ? આઈ એમ વેરી ગુડ. કેવું લાગે છે તમને રસોઈ શોમાં આવીને? બહુ જ સારું લાગે છે. ઇટ વોઝ લાઈક કે જે હું ઘણા ટાઈમથી ફોલો કરતી આવી છું, એ શોમાં આવવાનું મને ચાન્સ મળ્યો. સો આઈ એમ વેરી હેપી એન્ડ અરે થેન્ક વાહ. યુ ફોર હેવિંગ મી હિયર. મોસ્ટ વેલકમ. તમને એવું લાગતું હશે કે યસ, મારું એક ડ્રીમ પૂરું થઈ ગયું? એબ્સોલ્યુટલી, હા. કેમ કે હું ઘણા વખત જ્યારથી આ 21 વર્ષ પહેલા જ્યારે ચાલુ થયો છે Yes. ત્યારથી હું ફોલો કરતી આવી શું છું. વાત છે. અને હું ઘણી બધી જગ્યાએ બારગામમાં જ્યાં પણ રહેતી હતી ત્યાં રસોઈ શો આવતો હતો, તો એ હા. જોઈને પણ મને આઈ યુઝ ટુ એન્જોય વોચિંગ ધેર એઝ વેલ. અરે વાહ. તો ઇટ્સ અ ગુડ થિંગ કે આજે મને અહીંયા આવવાનું ચાન્સ મળ્યો છે. Yes. સો થેન્ક યુ સો મચ. મોસ્ટ વેલકમ. અત્યાર સુધી તો તમે રસોઈ શોમાં મસ્ત અલગ અલગ વાનગી જોઈ હશે, એન્જોય કરી હશે ઘરે ટ્રાય કરીને, પણ આજે તમારી વાનગી તમે બનાવશો અને બધા વ્યુઅર્સ એને એન્જોય કરશે. યા આઈ એમ સો હેપી કે મને એવો કઈ ચાન્સ મળ્યો છે કે મારી કઈ રેસીપી હું બધા સાથે શેર કરી શકું. સો નિશા, તમારી જે આજની રેસીપી છે પીનટ કોર્ન ખીચું બોલ્સ, Yeah. એ બનાવવા માટે આપણે કિચન ટેબલ પર પહોંચી જઈએ. યસ, શ્યોર. યસ. સો નિશા, આજે તમે બનાવવાના છો પીનટ એન્ડ કોર્ન ખીચું બોલ્સ. Yeah. જનરલી આપણા બધા જ ગુજરાતીઓને ખીચું બહુ જ ભાવતું હોય છે, Yeah. તમને પણ કદાચ ભાવતું હશે. હા, ડેફિનેટલી. મેં નાની હતી ત્યારથી મારા મમ્મી જેમ કે ને ટેરેસ ઉપર પાપડ બનાવે ત્યારે ખીચું બનાવતા હતા. એટલે એવું કહીએ કે આ બધી વસ્તુ સાથે આપણી મેમરીઝ જોડાયેલી હોય હા, છે. જેને આપણે કમ્ફર્ટ ફૂડ કહીએ કે જે ખાવાથી તમને સારું બી લાગે Feel થાય, અને હવે તો બધા Nostalgic પણ હેલ્થ feel થાય. કોન્શિયસ બી થઈ ગયા છે, હા. તો હેલ્ધી તો છે જ બીકોઝ Yes. સ્ટીમ્ડ છે. હા. તો આ ખીચું બોલ્સ બનાવવાની પ્રોસેસ શું હશે? સો પ્રોસેસમાં આપણે પહેલા જે નોર્મલ ખીચું આપણે બનાવતા હોઈએ છીએ, હા. પાણી મૂકીને એમાં આપણે હા. આદુ મરચાંનું પેસ્ટ નાખીને મકાઈનો લોટ નાખીને પછી એને થોડી વાર કવર કરીને મૂકી રાખશું. હા. એના પછી બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ એમાં પીનટ્સ ને જે આપણે એડ કરવાનું હા. છે એ એડ કરીને પછી એને સ્ટીમ કરશું અચ્છા, અને પછી એને પ્રેઝન્ટ કરશું. ઓકે. સો દેટ્સ લાઈક બહુ ડિફિકલ્ટ બી નથી, હા. ઇઝીલી બની જાય છે. તો Yes. એટલે પછી આજે એ બનાવીએ આપણે. તો આપણે ખીચું બોલ્સ બનાવવાની શરૂઆત કરીએ. યસ. સૌથી પહેલા ગેસ ઓન કરીને આપણે પાણી ગરમ કરવા મૂકીએ. ઓકે. સો મેઝરમેન્ટ માટે આપણે કયું બી એક વાટકીનું માપ લઈએ. હા. સો જે પણ તમારી પાસે વાટકી હોય નોર્મલ સાઇઝની, બહુ નાની પણ નહીં બહુ મોટી પણ નહીં, તો એટલું જ મેઝરમેન્ટનું પાણી અને સામે પછી આપણે એટલો જ લોટ નાખશું એમાં. ઓકે. તો હમણાં એક વાટકી જેટલું પાણી નાખું છું. હમ. બસ હવે આને થોડુંક ઉકળે ત્યાં સુધી એમાં બીજા બી મસાલા જે પણ આપણે નાખવાના છે એ નાખીએ. હા. આ આદુ મરચા જે બહુ તીખા નથી અચ્છા. અને થોડુંક લાલ મરચું છે જે પણ જે મોટું આવે છે, હા. તીખું નથી. તો તીખું તમને જેટલું વધારે કે ઓછું જોતું હોય એ પ્રમાણે નાખી શકીએ. તો ઓલમોસ્ટ 1 ચમચી જેટલું નાખું છું હમણાં. હા. એની સાથે જ કેમ કે આ મકાઈનું ખીચું બનાવીએ Yes. છીએ આપણે, તો એની ફ્લેવર આનાથી એન્હાન્સ થશે. એટલે આ 2 ચમચી જેટલું ક્રશ કરેલી સ્વીટ કોર્ન છે અચ્છા. એ નાખું છું. પછી મસાલામાં થોડું સોલ્ટ નાખીએ ટેસ્ટ પ્રમાણે. હા. અડધી ચમચી જેટલું જીરું છે એ નાખીએ. બસ હવે આને થોડુંક મિક્સ કરીને બેકિંગ સોડા નાખું છું, એકદમ 1/4 ટીસ્પૂન જેટલો હશે, તો એ નાખીએ. થોડું મિક્સ કરી લઈએ. બસ એને બહુ નથી ઉકાળવાનું, થોડુંક બોઇલ થાય હા. એટલે પછી આ મકાઈનો લોટ જે છે એ નાખીએ.
મકાઈનો લોટ આપણે કેટલો લેવાનો છે અત્યારે? જેટલું પાણી લીધું એટલું જ. હા. અચ્છા. અને જેમ ટ્રેડિશનલી આપણે વેલણથી હલાવીએ એવી રીતે એને મિક્સ કરી લઈએ. યસ. આમાં થોડું 1 ચમચી જેટલું તેલ પણ નાખીએ આપણે. હા. અને સારી રીતે મિક્સ કરીને 2 થી 3 મિનિટ માટે એને આપણે ઢાંકીને મૂકી રાખીએ. ઓકે. અને આ ટાઈમ પર આપણે ગેસ બંધ કરી દઈશું તો પણ ચાલશે. હા. ખાલી એના સ્ટીમમાં એ થોડું બધું ફ્લેવર્સ એના મિક્સ થઈ જાય. રાઈટ. એટલું જ રાખવાનું છે. જ્યાં સુધી આપણું આ ખીચું સીજાય છે અંદર Yes. ત્યાં સુધી આપણે એનું જે નેક્સ્ટ પ્રોસેસ છે એની માટે આપણે થોડુંક પ્રિપેર કરીએ. તો એની માટે પીનટ્સ લીધા છે મેં અહીંયા. હા. શેકેલા છે અને અનસોલ્ટેડ છે. Okay. મીઠા વગરના. તો એને અધકચરા ક્રશ કરવાના છે, આખો ભૂક્કો નથી કરવાનો. હા. તો એ આપણે કરીએ. સો અધકચરા ક્રશ કરવા માટે આને હું પલ્સ મોડ પર કરું છું, જસ્ટ 1 કે 2 વાર. તો અધકચરું આપણે પીસવાનું છે આવી રીતે. હવે 5 થી 10 મિનિટ પછી આ ખીચું સીજાઈ બી ગયું છે અને હા. થોડુંક હેન્ડલ કરવા જેટલું ઠંડુ પણ થઈ ગયું છે. તો એને આપણે એક અલગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. હા. તો હવે આની અંદર જે બાકીના ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ નાખીએ. હા. પીનટ્સ જે આપણે ક્રશ કર્યા હતા એ નાખીએ. લગભગ 2 ચમચી જેટલા નાખશું. ઓકે. થોડી કોથમીર નાખીએ, એનાથી એનો કલર થોડો યસ. ઉઠીને આવશે. અને અંદર તો કોર્ન નાખ્યા જ છે, પણ હા. આની સાથે હજી થોડું સારું ટેક્સચર આવે એની માટે 1 ચમચી કોર્ન, આખા કોર્ન પણ નાખું છું. બાફેલા છે ને? હા. યસ. સો હવે આ પીનટ્સ ને કોથમીર નાખ્યા પછી થોડુંક તેલ નાખીને એને આખું એક આપણે ડો જેવું બનાવી લઈએ. અચ્છા. તો થોડુંક તેલ લઉં છું, 1 ચમચી જેટલું તેલ નાખીએ. હા. પછી જોતું હશે તો ફરીથી યુ કેન add. ઓલવેઝ એડ. હા. હવે જે આ મિશ્રણ છે એને આપણે એક સરખું મિક્સ કરીને એક આખો ડો જેવું બનાવી લઈએ. ઓકે. અને નિશા, તમે કુકિંગ જેટલું તમને ગમે છે તો તમે એને શીખવાડો પણ છો. હા. તો ઈ પણ એકચ્યુઅલી મેં ઘણું બધું ટ્રાય કર્યું છે. મેં બેક સેલ્સ કર્યા છે, અચ્છા. કેક્સ ને બધું બનાવીને મારા ફ્રેન્ડ્સ માટે, ફેમિલી માટે એનું શીખીને મેં બધું મારા ઘરમાં બધા માટે હું બનાવતી હોઉં છું. હા. તો એકવાર મને એવું ઓપોર્ચ્યુનિટી મળી કે હું શીખવાડી પણ શકું. તો અરે વાહ. પછી ત્યાં હવે હું ઘણા ટાઈમથી નાના છોકરાઓને અને ટીનેજર્સ જે Yes. યુનિવર્સિટી જવાના હોય હા, હા. તો ઈ બધાને હું આફ્ટર સ્કૂલ ક્લબ્સમાં શીખવાડું છું. અરે વાહ. સો આ જોઈ શકો છો તમે કે ડો જેવું બધું આપણે મિક્સ કરીને રેડી કરી લીધું છે. યસ. સો આવી રીતે એક ડો જેવું તૈયાર થવું જોઈએ. ઓકે. સુરિયા, હવે આ જે આપણે ડો બનાવ્યો છે Yes. એમાંથી આપણે બહુ નાના પણ નહીં અને બહુ મોટા બી નહીં એવા બોલ્સ બનાવી લઈએ. હા. નિશા, તમે આવી રીતે બહુ બધું ટ્રાવેલ કરો છો તો જ્યારે પણ તમે ઇન્ડિયા આવો તો આમ તમારા લિસ્ટમાં શું શું હોય કે ઘરે જઈને મારે પહેલા આ ખાવું છે? ખાવા માટે તો મને બનાવવાનો બહુ શોખ છે. ખાવાનો પણ સિમ્પલ રેસિપીઝ મને ગમે છે અરે ખાવાની. વાહ. તો જ્યારે બી અહીંયા આવીએ ત્યારે ઘરનું ખાવાનું હોય, ઘરને જ બધા મિસ કરતા હોય જ્યારે બહાર હોય Yes. ત્યારે. તો ઘરનું ખાવાનું હું એન્જોય કરું છું. બહાર પણ કોઈ વાર જઈએ છે, પણ વધારે આઈ એન્જોય ઇટિંગ એટ હોમ. અરે વાહ. સો આવી રીતે આ સાઇઝના બોલ્સ બનાવીને આપણે રાખીએ. હા. અને સાથે સાથે આપણે સ્ટીમર પણ ગરમ કરવા મૂકી દઈએ. યસ. સો આવી રીતે બધા જ બોલ્સ આપણે ડોમાંથી વાળી લઈએ. ઓકે. પીનટ કોર્ન ખીચું બની રહ્યું છે, પણ એમાં આગળ શું કરવાનું છે જાણતા પહેલા લઈશું એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો, કો-પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. સરસ મજાના ખીચું બોલ્સ બની રહ્યા છે. ચલો હવે આગળની પ્રોસેસ પણ જોઈ લઈએ. બધા બોલ્સ આપણે ડોમાંથી વાળી લીધા છે યસ. અને હવે આને સ્ટીમ કરવા રાખી દઈએ. ઓકે. ઓલરેડી ગ્રીસ કરેલી છે હમ. તો એમાં આપણે મૂકી દઈએ. હવે આને ઢાંકીને 10 મિનિટ માટે આપણે એને સ્ટીમ થવા દઈએ ઓકે. મીડિયમ ફ્લેમ પર. હા. તો રિયા, હવે આ 10 મિનિટ સુધી સ્ટીમ થઈ ગયા છે. હા. હવે ગેસ બંધ કરીને આપણે એક અલગથી પ્લેટમાં કાઢી લઈએ. હા. હવે આને થોડાક હેન્ડલ કરી શકીએ એટલું ઠંડુ થવા દેવું પડશે. ઓકે. સુરિયા, હવે આ ઠંડા બી થઈ ગયા છે જે આપણે ખીચું બોલ્સ બનાવ્યા છે. સો હવે એને ખાલી પ્રેઝન્ટ એક
અલગ રીતે કરીએ આપણે. નોર્મલ ખીચુમાં આપણે ઉપરથી મસાલો અને તેલ ભભરાવી અને પછી આપણે ડાયરેક્ટલી સ્પૂનથી ખાતા હોઈએ છીએ. સો આ ખાલી થોડુંક પ્રેઝન્ટેશન એનું એવું જ છે, બટ આપણે થોડું અલગ છે. યસ. સો એની માટે આના ઉપર સૌથી પહેલાં આપણે આ સિંગ તેલ જે એની સાથે સારું લાગશે તો એનાથી આપણે ખાલી બ્રશ કરી લઈએ. મેં શેકેલા તલ લીધા છે સફેદ, અને જસ્ટ થોડુંક કલર કોન્ટ્રાસ્ટ માટે કાળા તલ પણ લીધા છે. ઓકે. તો એને પહેલાં બેવને એક પ્લેટમાં હું મિક્સ કરી લઉં છું. ઓકે. અને આવી રીતે મિક્સ કરીને, અને કેમ કે તેલ એમાં લગાવેલું છે તો આમાં ઇઝીલી ચીપકી જશે, કોટ થઈ જશે. બસ આવી રીતે કોટ કરીને એને પાછું મૂકી દઈએ. આવી રીતે જ આપણે બધા બોલ્સને તલમાં કોટ કરીને રાખી દઈએ. ઓકે. સો રિયા, આ કોર્ન ખીચું બોલ્સ આપણા ઓલમોસ્ટ રેડી છે. યસ. ખાલી એક લાસ્ટ ફિનિશિંગ ટચ છે, જે સિગ્નેચર હોય છે ખીચું, એના વગર આઈ થિંક કમ્પ્લીટ નથી હોતું. રાઈટ. અથાણાનો મસાલો. એક્ઝેક્ટલી. તો બસ એના ઉપર થોડું સ્પ્રિંકલ કરીએ. આનાથી એનો ટેસ્ટ એકદમ ડબલ થઈ જશે. હા, એના વગર આઈ થિંક ખીચું ઇનકમ્પ્લીટ હોય છે. એક્ઝેક્ટલી. સો હવે આને આપણે સર્વિંગ પ્લેટ પર લઈ લઈએ. યસ. સો સર્વિંગ પ્લેટમાં આપણે લઈ લીધું છે, અને ફાઇનલ ખાલી એને થોડાક કોથમરીથી ગાર્નિશ કરીએ. સુરિયા, તૈયાર છે કોર્ન એન્ડ પીનટ ખીચું બોલ્સ. યસ, એકદમ ટેમ્પટિંગ. થેન્ક યુ. આપણા બધાનું ફેવરેટ ખીચું ને અત્યારે આપણે બોલ્સમાં સર્વ કર્યા અને એકદમ ટેમ્પટિંગ દેખાય છે. તો ચલો તેની રીત લખીને તમે જરૂર ઘરે ટ્રાય કરજો. પીનટ એન્ડ કોર્ન ખીચું બોલ્સ બનાવવા માટે જોઈશે શેકેલા શિંગદાણા અડધો કપ, બાફીને ક્રશ કરેલા મકાઈના દાણા 2 ચમચી, બાફેલા મકાઈના આખા દાણા 1 ચમચી, મકાઈનો લોટ 1 વાટકી, પાણી 1 વાટકી, વાટેલા આદુ મરચા 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, જીરું અડધી ચમચી, બેકિંગ સોડા 5 ચમચી, તેલ 2 ચમચી, કોથમીર 1 થી 2 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ, શેકેલા સફેદ અને કાળા તલ અને મેથીનો મસાલો. ગાર્નિશિંગ માટે જોઈશે કોથમીર. પીનટ એન્ડ કોર્ન ખીચું બોલ્સ બનાવવા માટેની રીત. સૌપ્રથમ કડાઈમાં પાણી, વાટેલા આદુ મરચા, બાફીને ક્રશ કરેલા મકાઈના દાણા, મીઠું અને જીરું ઉમેરી મિક્સ કરી તેમાં બેકિંગ સોડા તેમજ મકાઈનો લોટ ઉમેરી વેલણથી મિક્સ કરી તેમાં તેલ ઉમેરી ફરી મિક્સ કરી ઢાંકીને ગેસ બંધ કરી 2 થી 3 મિનિટ માટે સિજાવા દો. મિક્સર જારમાં શેકેલા સિંગદાણા લઈ અધકચરા ક્રશ કરી લો. તાસમાં સિજાઈને ઠંડુ થઈ ગયેલું મિશ્રણ લઈ તેમાં ક્રશ કરેલા શિંગદાણા, કોથમીર, બાફેલા મકાઈના દાણા અને તેલ ઉમેરી બરોબર મિક્સ કરી બોલ્સ માટેનું મિશ્રણ તૈયાર કરી લો. તેમાંથી બોલ્સ વાળી ગ્રીસ કરેલી સ્ટીમરની પ્લેટમાં મૂકી ઢાંકીને 10 મિનિટ માટે સ્ટીમ કરી લો. બોલ્સ સ્ટીમ થઈને ઠંડા થઈ જાય એટલે તેના પર તેલ લગાવી લો. પ્લેટમાં શેકેલા સફેદ અને કાળા તલ લઈ મિક્સ કરી બોલ્સને કોટ કરી તેના પર મેથીનો મસાલો ભભરાવી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે પીનટ એન્ડ કોર્ન ખીચું બોલ્સ. સો હવે ટાઈમ થઈ ગયો છે આજનો આપણો મેજિક મંત્ર જોવાનો. તો ચલો જોઈ લઈએ. હેલો ફ્રેન્ડ્સ, હું અલકા ચોકસી ઉમરેઠથી. છેલ્લા 18 વર્ષથી હું રસોઈ શો જોઉં છું અને રસોઈ શોના માધ્યમથી હું ઘણું બધું શીખી છું. રસોઈ શોના માધ્યમથી હું અવનવી રેસીપી બનાવું છું. અત્યારના લોકો મિલેટમાં પાછા ફર્યા છે, એટલે કે ઘઉંની રોટલીને બદલે જુવારની, બાજરીની અને મકાઈની રોટલીનો ઉપયોગ કરતા થયા છે. બાજરીની, જુવારની અને મકાઈની રોટલી બનાવતી વખતે તેમાં સુંવાળી અને સોફ્ટ નથી થતી, કારણ કે આ મિલેટમાં ગ્લુટોન નહિવત પ્રમાણમાં હોય છે. એથી રોટલી કડક અને ચવડ થઈ જાય છે. તો આ રોટલી સોફ્ટ બનાવવા માટે હું એક અહીંયા મેજિક મંત્ર લઈને આવી છું. તો મારો મેજિક મંત્ર છે કે 1 કપ જુવારના લોટમાં 2 ચમચી દૂધ અને હુંફાળું સાધારણ પાણીથી લોટ બાંધીને એમાંથી રોટલી બનાવવામાં આવે છે. તો એવી રોટલી બનાવશો તો મુલાયમ, સોફ્ટ અને સુંવાળી બનશે. કોઈ પણ રેસીપી એકદમ પરફેક્ટ માત્ર સ્વાદથી નહીં પણ સમજથી બને છે. પ્રોપર ટાઈમિંગ અને કઈ રીતે એને હેન્ડલ કરવી એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને આવી જ સરસ મજાની ટિપ્સ અને ટ્રિક્સ અમે તમને રસોઈ શોમાં આપીએ જ છીએ. અને અહીંયા બનાવેલી બધી જ વાનગીઓ ટ્રાય એન્ડ ટેસ્ટેડ હોય છે, એટલે તમારે બનાવવામાં કોઈ જ મુશ્કેલી નહીં આવે.
તો આ બધી જ રેસીપી તમે ટ્રાય કરીને અમને રિવ્યુઝ જરૂરથી જણાવજો આ સરનામે. રસોઈ શો કલર્સ ગુજરાતી, બીજો માળ સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.